જય શ્રી રામ મિત્રો, હું છું નારી રક્ષા સેના રાષ્ટ્રીય નિમણૂક મંત્રી અને આજે મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે એક દીકરો અહીંયાથી ખોવાઈ ગયો છે। ગામ છે પીપળી, તાલુકો છે વલભીપુર, જિલ્લો છે ભાવનગર। તારીખ છે 19/10/2025 ના રોજ, એટલે કે આજે 5 દિવસ થઈ ગયા છે। આજનો દિવસ છે ભાઈ બીજ, એટલે દિવાળી પછીના બેસતા વર્ષના બીજા દિવસ એટલે ભાઈ બીજના દિવસે પણ એ દીકરો મળ્યો નથી। 5 દિવસ થઈ ગયા છે। એની બેન રુદન કરે છે, એના મમ્મી રુદન કરે છે, એના પપ્પા રુદન કરે છે। આ કોઈ પરિવાર અત્યારે એક છે ને બટકું જમતું નથી। તો તમે લોકો પણ તમે તમારો ભાઈ સમજીને, દીકરો સમજીને, ભાણિયો સમજીને આ વિડીયોને એટલો શેર કરી દો કે આ છોકરો જલ્દી તેના માવતરને મળી જાય। અને ખૂબ જ દુઃખ થાય છે, આવા કાર્ય થાય છે કે છોકરો ઘરેથી વયો જાય છે ને તો માવતર પરિવાર આખો રજળી જાય છે। તહેવાર કરવાની તો વાત તમે મૂકી દો સાઈડમાં, ઘરની અંદર દીવો પણ નથી જગવી એકતા। હું લેવા કે આ એનો દીકરો કુળનો દીવો, એટલે એનો દીકરો અત્યારે વયો ગયો છે। આ કોઈ પરિવાર અત્યારે છે ને રોઈ થાકી ગયા છે, એટલે ગોતીને થાકી ગયા છે। એટલે માલધારી પરિવારનો દીકરો છે, એટલે તમામ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે તમામ ભાવનગર ઇન્સ્ટાગ્રામના પેજ વાળા મિત્રોને નમ્ર વિનંતી, હાથ જોડીને તમને કહું છું કે આ વિડીયો બધા તમે છે ને તમારા ઇન્સ્ટાગ્રામમાં મૂકો, તમારા પેજ ઉપર મૂકો કે તમારા સ્ટેટસમાં મૂકો। આ દીકરો ખોવાઈ ગયો છે ને એના માવતરને મળી જવો પડે, એની બેનને એનો ભાઈ મળી જવો પડે, એના ભાઈને એનો ભાઈ મોટો મળી જવો પડે। તો મારા મિત્રોને, ચાહકોને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ ગામે ગામ ગુજરાતના ખૂણે આ વિડીયો મોકલો ને જલ્દી કરીને તમને નંબર આપી દઉં છું એના પપ્પાનો, અને એનો ફોટો પણ હું પેજમાં મૂકી દઉં છું। જય શ્રી રામ।